ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ખાતે આવેલ રોજ ગાર્ડન હોટલમાં શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા દીન અને દુનિયાવી તાલીમ લઈ રહેલા તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। મળેલી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ખાતે આવેલ રોજ ગાર્ડન હોટલના હોલમાં શાહ દિવાન સમાજ પરિવારના તેજસ્વી તાલાઓ પ્રોત્સાહન માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સર્વપ્રથમ કુરાન શરીફની તિલાવતથી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ શાહ દિવાન સમાજ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ગુલામભાઈ એન્જિનિયરે આવનાર મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી આવકાર્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત રહેલા સાર્વજનિક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર આશીષ દેસાઈ સાહેબ તેમજ અંકલેશ્વર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ તેમજ અંજુમને ઇસ્લામ મલેકપરના ટ્રસ્ટીઓ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ अन्य મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સર્વપ્રથમ સાર્વજનિક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર આશીષ દેસાઈ સાહેબે ધોરણ 10, 12 અને કોલેજ પછી શું કરવું, તદુપરાંત આઈટીઆઈ અને બીજી અન્ય પ્રકારની તાલીમ તથા સરકારી નોકરી માટે સીધી અને સરળ ભાષામાં સારી રીતે સમજાવ્યું હતું। તો ચાલો સાર્વજનિક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એવા ડોક્ટર આશીષ દેસાઈ સાહેબ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। કંપની પણ બનાવી શકો ત્યાં સુધીની એમાં સવલતો છે, તો એની ચોક્કસ આપણે એક ચોક્કસ પ્લેટફોર્મની ઉપર ચર્ચા કરીશું। પણ આજે આપણે જે મળી રહ્યા છે એ છે એજ્યુકેશન માટે, એટલે મારે તમને થોડી ચર્ચા કરવાની છે કે ભાઈ શું કરી શકાય અને શું ના કરી શકાય, એવી હંમેશા અસમંજસ હોય છે। તો આજે અહીંયા મારી સામે બેઠેલામાં લગભગ ધોરણ 10 પાસ, 12 પાસ, 11 પાસ, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું બધા જ વિદ્યાર્થીઓ હશે। જનરલી કેવું હોય છે કે ભાઈ પહેલા તો સાહેબે કીધું તેવું નોલેજ તમારી પાસે હોવું જોઈએ, નોલેજ વગર આપણે કશું કરી શકતા નથી। ધોરણ 10માં ટોપ કર્યા પછી તમારે દાણા ચણા વેચવા પડે એ ખૂબ આપણને પચે નહીં એવી વાત છે, અનડાઇજેસ્ટેબલ પ્રોસેસ, બરાબર। પણ જો સામાન્ય વ્યક્તિ બે કારબા પકડીને પેટ્રોલ પંપની પાસે જો રિલાયન્સ જેવું મોટું એમ્પાયર ઉભો કરી શકતો હોય, આઈ એમ અ નોન પોલિટિકલ પર્સન, હું નોન પોલિટિકલ માણસ છું, પણ કોઈ ચા વેચીને પણ જો પ્રધાનમંત્રી બની શકતું હોય તો મને નથી લાગતું કે પછાત સમાજ છે કે તમે કયા ગામમાંથી આવો છો અને તમે શું કરો છો, કોઈ એવા લિમિટેશન્સ તમને મોટા બનવા માટે નડતા નથી। ભગવાન અને અલ્લાહ આપણને જન્મ ભલે ગરીબ આપે, પણ આપણે જો ગરીબ ઉપર જઈએ ને એ ભૂલ આપણી છે। તદુપરાંત અંકલેશ્વર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ સાહેબે પણ પોલીસ કોન્સ્ટેબલ, જમાદાર, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, આઈજી, ડીઆઈજી કેવી રીતે બની શકે તેનું સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તો દર્શક મિત્રો, ચાલો રાઠોડ પીએસઆઈ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। પછી બીજા નામો બોલાવે, એટલી મહાન પદ ઉપર બિરાજમાન થયા, તો એમની ધગસ, એમનું ડેડિકેશન કે જેથી એમને ભારતના વડા બનાવ્યા, એનું પૂરું નામ મને એક્ઝામમાં પૂછાયું। આ જે છોકરાઓએ એમણે કીધું કે રાજ્ય જિલ્લા કેટલા, રાજ્યની રાજધાની, દુનિયાની રાજધાની કેપિટલો કીધી, ભાષાઓનું જ્ઞાન કીધું, આ બાળકો આવું અવિરત ચાલુ રાખશે તો હું માનું છું કે 100% ખૂબ સારા આઈએએસ કે આઈપીએસ બની શકશે। એના માટે મજબૂત માર્ગદર્શકની જરૂર હોય છે, અને મજબૂત માર્ગદર્શકને સહકાર ગુલામભાઈ જેવા ફંડિંગ કરે કે 2 પૈસા આપે એવાની જરૂર હોય છે। કોઈ એક માણસથી કોઈ કામ નથી, એને 2 પૈસા આપે તો એ એમને કંઈક આપે, કંઈક તો આપે ને કે જેથી કરીને કરી શકે। તો એ આ બધું તમારા માટે છે। એ આટલા મોટા પદ પર છે ગુલામભાઈ અને બીજા જે વડીલો છે, તો એમાંથી 10% 15% જગત કાઢી અને આ સેવા કાર્યમાં વાપરે છે, જેથી કરીને તમારો વિકાસ થાય। એવું કહેવાય છે કે ભાઈ હમણાં જે સાહેબે વાત કરી કે મુસ્લિમ સમાજમાં કેવું છે कि बस वो 10 पास करवा दिया, 7 पास करवा दिया, वो किले की लारी पे लगा दो या भंगार की गाड़ी दे दो उसको या फिर और कुछ।
તો સાહેબે જે વાત કરી કે કોમર્સ શું કહેવાય કે કોમર્સની ઈ કોમર્સ જે છે એ તમારા લોહીમાં છે કે ભાઈ વેચાણ કેમ કરવું એ તમારા લોહીમાં છે. તો ઘણી બધી એવું છે, થોડું ટ્વિસ્ટ કરવાથી, થોડું સમજવાથી, થોડું શિક્ષણ લેવાથી તમે કોઈ પણ વસ્તુમાં નિષ્ણાત બની શકો છો. ત્યારબાદ પીએસઆઈ રાઠોડના ધર્મપત્ની જેઓ બેંકમાં ફરજ બજાવે છે એટલે કે બેનને પણ એજ્યુકેશન માટે સરકાર તરફથી લોનની સહાયતા તેમજ નીડર બની હિંમત રાખી દિમાગમાં કોઈ પણ નેગેટિવ વિચાર વગર તમારું લક્ષ્ય છે તે તરફ મહેનત કરવા માટે અનુરોધ કર્યો. તો ચાલો તેમને પણ સાંભળી લઈએ. તો હું આનો નાશ કરું. એ પાછો લઈને આવ્યો ને 10 વર્ષનો થયો. એ સ્કૂલે કોઈ એને એડમિશન આપ્યું નહીં. તો એ છોકરો એને કોઈ એડમિશન આપ્યું નહીં ને એની સાથે જે રમતો તો છોકરો ને એને હાથમાં પૈસા મુકાવી દીધા અને એને શું એક જ શબ્દ કહ્યો ખાલી કે ભીખ માંગવાની આદત પાડી દે. એમ બ્લાઇન્ડ છે ને, બ્લાઇન્ડ શું કરે તો કે ભીખ માંગે. તો એમ કે તું ભીખ માંગવાની આદત પાડી લે, એમ કે તારા મનમાં. એમ બસ એ વસ્તુ એને મગજમાં લઈ લીધી કે કોઈ મને આવું કહ્યું કે હું ભીખ માંગીશ મારાથી કશું નહીં થાય. એમ એ વસ્તુ લઈ અને એ છોકરો ગયો કે ના હું તો ભણીશ. તો જો તમે જ્યારે એક પગલું આગળ ધરો છો ને તો અલ્લાહ તમને ક્યાંય ને ક્યાંય મદદ મોકલી આપે છે. એના એક એવા ટીચર્સ મળ્યા એને કે એણે એવું કહ્યું કે આ છોકરાની જવાબદારી હવે મારી, આને હું લઈ જાઉં છું. એમ તો એ છોકરાને એ ટીચર્સ લઈ ગયા ને એને હોસ્ટેલમાં રાખ્યો અને એને મોટો કર્યો. એને જે બ્લાઇન્ડને જે રીતે ચોપડી એવી બ્લાઇન્ડને ભણવા માટેને બી ચોપડીઓ છે કે ઉપસેલા શબ્દો હોય, ઉપસેલા કે જેને તે હાથ ફેરવી અને મહેસૂસ કરી શકે કે આ ક લખ્યો છે, ખ લખ્યો છે, એવી રીતે. તો એવા લોકોને બી ભણવાની એ બુક છે એને ભણાવ્યો. પછી જ્યારે હોસ્ટેલમાં એને મજાકમાં સાચી વાત કહી દીધી કે હોસ્ટેલ વાળા અમને સારું જમવાનું આપતા નથી, તમે જો લોકો ફાળો આપો છો ગવર્મેન્ટ, એ તો આ લોકો કે છે ખાઈ જાય છે. તો તેને હોસ્ટેલમાંથી ધક્કો મારીને કાઢી મૂકે છે. તો એ જાય છે ને પછી એની ટીચર જે દેવિકા ટીચર એને લાવી હોય છે એને કહે છે કે ટીચર મારે ભીખ માંગવી નથી. તો એને કેસેટ બનાવી આપે છે એને ઘરે રાખીને. જુઓ તમે, જ્ઞાનની કોઈ લિમિટ નથી. ગમે ત્યાંથી ગમે તે કોઈ બી વસ્તુ પડી હોય, ગમે ત્યાં તમે ચાલો છો, ફરો છો, હરો છો, ક્યાંય બી તમે નજર ધ્યાનથી જોશો ને બધામાં જ્ઞાન ભરેલું છે. અને કહે છે ને કે નોલેજ ઇઝ પાવર. કશું બી વસ્તુ માટે તમને જ્ઞાન હોવું જરૂરી જ છે. ત્યારબાદ શાહ દિવાન સમાજ પરિવારના તેજસ્વી તાલાઓને મહાનુભાવના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાહ દિવાન સમાજના તેજસ્વી તાલાઓ તથા તેમના વાલીઓના ચહેરા ઉપર ખુશીની લહેર છવાઈ ગઈ હતી. જ્યારે કાર્યક્રમના અંતમાં શાહ દિવાન સમાજના ઉપપ્રમુખ મોહમ્મદભાઈ કુંડવાલાએ ઉપસ્થિત રહેલા તથા રોજ ગાર્ડન હોટલના માલિકનો આભાર માન્યો હતો. જ્યારે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન માસ્તર સાહેબે કર્યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે શાહ દિવાન સમાજ ટ્રસ્ટના તમામ મેમ્બરોએ તદુપરાંત સાયણ વિસ્તારની ટીમે ખડે પગે સેવા બજાવીને શાહ દિવાન સમાજ ટ્રસ્ટને આગળ ધપાવવા માટે જહેમત અને મહેનત ઉઠાવીને કાબિલે તારીફ હતી. માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકીબભાઈનો રિપોર્ટ.